એના પછી ત્રિવિધ નામાવલીની અંતર્ગત જન્મ પ્રકરણની નામાવલીઓનું ચિંતન શ્રી મહાપ્રભુજીએ ખૂબ કૃપા કરીને કરાવ્યું. એના પછી દસમ સ્કંધ અનુક્રમણિકા, એ અનુક્રમણિકા દ્વારા પણ આપણે જન્મ પ્રકરણનું ચિંતન કર્યું. એના પછી સુરદાસજીનું જે પદ બલ બલ ચરિત્ર શ્રી ગોકુલ રાય, એના દ્વારા પણ આપણે ચારેય અધ્યાય જે છે એને પુનઃ આપણે સંક્ષિપ્તમાં ચિંતન કરેલું કીર્તનના આધારે, કીર્તન સંગતિ આધારે. અને એના પછી જન્મ પ્રકરણ વિરામ થયું. અને એના પછી આપણે શ્રી હરિરાયજીના ગ્રંથો દ્વારા પ્રભુના પ્રાગટ્યના વિવિધ પ્રકાર, વિવિધ જે ભાવ, એને આપણે અલગ અલગ ગ્રંથો દ્વારા સમજ્યા. 5 બધા ગ્રંથો, પ્રભુ પ્રાગટ્ય વિચાર અને ચતુર્ભુજ સ્વરૂપ વિચાર આદિ, પછી પ્રભુ પ્રાગટ્ય સમય વિચાર, એ બધા અનેક બધા 5 પ્રકારના અનેક વિવિધ વિષયો આવરી લે એવા જે છે હરિરાયજીના ગ્રંથો, કે જે સમય મેં કીધું હતું કે આ જન્મ પ્રકરણ અને તામસ પ્રકરણના વચ્ચે બ્રિજ રૂપ છે, બંનેની સાંકળ છે. તો એ શ્રી હરિરાય મહાપ્રભુ ચરણના 5 ગ્રંથો પણ જે છે એ કૃપા કરીને એનું પણ ચિંતન થયું. બરાબર. એટલે અહીંયા આપણે જન્મ પ્રકરણ તો વિરામ થઈ જ ગયું, અને તામસ પ્રકરણ હવે આપણે જે છે એની તરફ હવે આગળ વધી રહ્યા છીએ. તો હવે આજે આપણે શું કરવાનું છે? આજે અને કાલે આ 2 દિવસ આપણે જે છે એ તામસ પ્રકરણ પહેલા સમજીશું કે તામસ પ્રકરણ શું છે. પહેલા આપણે સંક્ષિપ્તમાં જો કે સમજી જ ચૂક્યા છીએ, પણ હવે આપણે તામસ પ્રકરણ જ્યારે લેવાનું છે, તો તામસ પ્રકરણ આપણે હવે એક વખત જ્યારે એની અંદર પ્રવેશ કરીએ, પણ એને પહેલા આપણે સમજી તો લઈએ કે બરાબર રીતે કે એ શું છે, તો એને આપણે બરાબર આત્મસાત કરી શકીએ. તો સૌથી પહેલા તામસ પ્રકરણને જો એક જ શબ્દમાં વર્ણન કરવું હોય કે તામસ પ્રકરણ એટલે શું, પહેલા તો તામસ પ્રકરણ એ તો સમજ પડી ગઈ છે ને, કે જેમ કે ચતુર્ભિષ્ટય 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 ત્રિભિષ તથા ષડભિર વિરાજ તે યો સૌ પંચધા હૃદયે મમ. 10મો સ્કંદ છે શ્રી ભાગવતજીમાં 12 સ્કંદ, એમાં 10મો જે સ્કંદ છે, મૂળ સ્કંદ પ્રભુનું હૃદય, એને શ્રી મહાપ્રભુજી આ 10મા સ્કંદને 5 ભાગમાં વહેંચ્યા છે. એ આપણે સમજી ચૂક્યા છીએ. ચતુર્ભિષ્ટય ચતુર્ભિષ્ટય એ જે શ્લોક આપણે બોલીએ છીએ. તો સૌથી પહેલા તો જન્મ પ્રકરણના 4 અધ્યાય એટલે ચતુર્ભિષ્ટય. હવે આપણે બીજા ચતુર્ભિષ્ટયમાં પ્રવેશ કરી રહ્યા છીએ, એટલે તામસ પ્રકરણ. ચતુર્ભિષ્ટય એટલે તામસ પ્રકરણ. તો એને ચતુર્ભિષ્ટય કેમ કીધું? કારણ કે તામસ પ્રકરણના પેટા પ્રકરણ કેટલા? 4. આપણે આ બધું જોઈ ચૂક્યા છીએ. કયા 4? પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ. યાદ આવે છે? તામસ પ્રમાણ, તામસ પ્રમેય, તામસ સાધન અને તામસ ફળ. તો તામસ પ્રકરણના 4 પેટા પ્રકાર: પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ. બરાબર. એટલા માટે શ્રી મહાપ્રભુજીએ જે ચતુર્ભિષ્ટય બીજું વાપર્યું, જે શ્લોકમાં ચતુર્ભિષ્ટય, એના પછી ફરી ચતુર્ભિષ્ટય. એટલે હવે આપણે આ બીજા ચતુર્ભિષ્ટયનું ચિંતન હવે આપણે કરવાનું છે. સમજાઈ ગયું ને? આટલું તો આપણે બધું સમજી ચૂક્યા છીએ. આમાં હવે કોઈ કન્ફ્યુઝન હોવું ન જોઈએ કે હવે તામસ પ્રકરણ અને એના 4 પેટા પ્રકાર: પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. બરાબર. તો હવે આપણે આવીએ, જો બહુ જ સંક્ષિપ્તમાં, જેમ મેં કીધું કે એક જ શબ્દમાં આખો તામસ પ્રકરણ ને વર્ણન કરવો હોય, કે એને ડિફાઇન કરવું હોય, એક જ શબ્દ વાપરવાનો હોય. પેલું આવતું હતું ને, શબ્દ સમૂહ માટે એક શબ્દ વાપરો, પેલા નાના હતા ત્યારે આવતું હતું. તો આખું પ્રમાણ, પ્રમેય, સાધન, ફલ, તામસ પ્રકરણ, આ બધું એને જો એક છે બ્રજલીલા. શું છે? બ્રજલીલા. લખી લો જે લખતા હો. તામસ પ્રકરણ ઇઝ ઇક્વલ ટુ બ્રજલીલા.
તામસ પ્રકરણમાં કઈ લીલા આવશે? તો બ્રજ લીલા. આપણે આ 2 દિવસ એ જ સમજવાનું છે કે કઈ કઈ લીલાઓ તામસ પ્રકરણમાં આવશે. બરાબર, કઈ કઈ લીલાઓ તામસ પ્રકરણની અંતર્ગત જે છે એ આવશે. બરાબર, તો તામસ પ્રકરણને કઈ રીતે વિભાજિત કર્યું છે? પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. તો એમાં પ્રમાણના અધ્યાય કેટલા? 7. યાદ આવે છે? 7 અધ્યાય પ્રમાણના. એના પછી 3 અધ્યાય પ્રક્ષિપ્ત, જે પાછળથી ઉમેરવામાં આવ્યા છે, જે મૂળ સુખદેવજીએ કહ્યા નથી, પણ વિષ્ણુ પુરાણમાંથી કોઈએ પાછળથી ઉમેર્યા છે, એટલે એને પ્રક્ષિપ્ત અધ્યાય છે. તે મૂળ શ્રીમદ ભાગવતજી છે, એમાં એ નથી. આજે બધાના કેમેરા બંધ છે કે મને કોઈ દેખાતા નથી? ખાસ તો ભાઈ કેમેરા ચાલુ કરો, જે કરી શકતા હો. મારે એમ ચાલુ છે. હા, તો જે છે કે પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. તો પ્રમાણના 7 અધ્યાય, એના પછી 3 અધ્યાય પ્રક્ષિપ્ત, એના પછી 3 અધ્યાય, એના પછી 7 અધ્યાય પ્રમેયના, એના પછી 7 અધ્યાય સાધન, તામસ સાધન, અને એના પછી 7 અધ્યાય તામસ ફલ. ટોટલ કેટલા અધ્યાય થયા? 7. 7 તરી 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28, અને 3 અધ્યાય પ્રક્ષિપ્ત ગણી દો તો ટોટલ કેટલા થયા? 28 ને 3 31. બરાબર, તો આ 31 અધ્યાય જે છે એ તામસ પ્રકરણની અંતર્ગત આવશે. બરાબર, મૂળ અધ્યાય 28 છે, પણ 3 અધ્યાય જે પણ પાછળથી જેને પણ એડ કર્યા છે, પણ એમાં પણ પ્રભુની જ લીલાનું વર્ણન હોવાથી, જો કે મહાપ્રભુજીએ એ 3 અધ્યાય ઉપર સુબોધનીજી લખ્યા નથી. મહાપ્રભુજીએ એ જે 3 અધ્યાય છે પ્રક્ષિપ્ત, તો આપણે ચિંતન કરીશું એ અધ્યાયો કયા છે, શું છે, એની ઉપર શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજી લખ્યા નથી, પણ ગોસાઈજીએ ટિપ્પણીજી જરૂર લખ્યા છે. ગોસાઈજીએ થોડું સંક્ષિપ્તમાં ટિપ્પણીજી, કારણ કે ગોસાઈજી પરમ દયાલ છે ને, ગોસાઈજી પરમ દયાલ છે, એટલે ગોસાઈજી થોડું પ્રકાશ કર્યો છે, અને શ્રી મહાપ્રભુજીએ થોડું અવોઇડ કર્યું છે. છતાં તેમ છતાં પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં, અને એમાં તો આ પ્રક્ષેપ અધ્યાયના પણ નામો થોડા આપે જરૂરથી રાખ્યા છે, એટલે સાવ લીલાને અવગણી નથી. તો હવે આપણે થોડુંક ઇઝીલી સમજીએ. તામસ પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ. આપણે શરૂઆત તો તામસ પ્રમાણથી જ થશે, પણ આજે આપણે આખો તામસ પ્રકરણ જે છે ને એને સમજીશું. બરાબર, આપણે ધીમે ધીમે જે છે એ સમજતા જઈએ. હવે જુઓ, તામસ પ્રકરણ એટલે વ્રજ લીલા, એટલું બધાને સમજાઈ ગયું. બરાબર, તામસ પ્રકરણના 4 પેટા પ્રકાર, પ્રમાણ, પ્રમેય, સાધન, ફલ, એ બધાને સમજાવી ગયું. બરાબર, એના અધ્યાયોની સંખ્યા કેટલી તામસ પ્રકરણના? તો ટોટલ 31, કારણ કે 7 7 7 7 અને 3 પ્રક્ષિપ્ત અધ્યાય, એટલે ટોટલ 31 અધ્યાયોનું આ તામસ પ્રકરણ છે, એ સમજાવી ગયું. બરાબર, આટલું બધાને ક્લિયર હોવું જોઈએ, આ બેઝિક છે. બરાબર, તો આ 31 અધ્યાયનું તામસ પ્રકરણ છે. હવે આપણે ધીમે ધીમે જોઈએ કે તામસ પ્રમાણના 7 એટલે કયા કયા અધ્યાયો છે. આમ તો આપણે એ પણ લખેલું, પણ હવે આપણે થોડું ડિટેલિંગમાં જઈએ. તો સંખ્યા પ્રમાણે જઈએ તો તામસ પ્રમાણ એના અધ્યાય કયા? તો અધ્યાય 5 થી 11. કયા? આપણે લખેલું છે પહેલા? અચ્છા, લખેલું છે, તો પછી બહુ સમય નહીં લો, થોડું ફટાફટ જોઈએ. તામસ પ્રમાણના અધ્યાય કયા? 5 થી 11. એ અધ્યાય 10મા સ્કંદના અધ્યાય 5 થી 11, એને શ્રી મહાપ્રભુજી તામસ પ્રમાણ કહે છે. શું કહે છે? તામસ પ્રમાણ. હવે આ તામસ પ્રમાણ એટલે બાળ લીલા.
જો તામસ પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ પ્રભુની બાળ લીલા, અથવા તો બીજા અર્થમાં શ્રી ગોકુળની લીલા. પ્રભુએ શ્રીમદ ગોકુલમાં જે લીલા કરી એ લીલા આ 5 થી 11 અધ્યાયોમાં વર્ણન કરેલી છે. એટલે તામસ પ્રમાણ એટલે શું? શ્રી ગોકુળની લીલા. બરાબર. હવે જુઓ, આપણે 84 વૈષ્ણવના વાર્તાજી તો બધાએ પેટ ભરીને વાંચ્યા છે, બરાબર ને? બધાએ વાંચ્યા છે. એમાં કુંભનદાસજીના વાર્તાજીમાં અથવા ચત્રભુજદાસજી 252 બેમાંથી કોના વાર્તાજીમાં છે એ નથી, પણ પ્રસંગ જરૂર છે. એકવાર ચત્રભુજદાસજી જે છે એ ગોકુલમાં શ્રી નવનીત પ્રિયાજીના દર્શન કરવા, રાજા ઠાકુર જે મંદિર છે શ્રી ગુસાઈજીનું ઘર, ત્યાં જે એ ગયા ચત્રભુજદાસજી. શ્રી કુંભનદાસજી જે છે એ તો ક્યારેય જતીપુરા છોડીને, એટલે શ્રીનાથજીને છોડીને ક્યાંય નથી ગયા. એમણે તો આજીવન શ્રીનાથજી સિવાય બીજા કોઈ સ્વરૂપના દર્શન પણ નથી કર્યા, ક્યારેય યમુના પાર ગયા જ નથી. કુંભનદાસજીમાં એટલું બધું શ્રીનાથજી પ્રત્યે આસક્તિ છે કે એમને તો શ્રીનાથજી સિવાય બીજા કોઈ નજરમાં આવતા જ નથી. પણ એમના બેટા ચત્રભુજદાસજી, એમને એમ થયું કે લાઈને એકવાર શ્રી ગોકુલ જઈને નવનીત પ્રિયાજીના દર્શન કરું, શ્રી ગુસાઈજીનું ઘર જોઉં, 7 નિધિના દર્શન કરું. એટલે એ ગયા શ્રીમદ ગોકુલ, બધાના દર્શન કર્યા, બધું ખૂબ સુંદર રીતે કરીને પાછા આવ્યા બીજા દિવસે. એટલે કુંભનદાસજીએ પૂછ્યું કે તું કહાં ગયો હતો, કાલે ક્યાં હતો, દેખાયો નહીં. એટલે શું કીધું કે હું તો ગોકુલ ગયો હતો, શ્રી નવનીત પ્રિયાજીના દર્શન કરવા અને ગોસાઈજીનું ઘર જોવા ગોકુલ ગયો હતો. કુંભનદાસજીને ગમ્યું નહીં. જયશ્રીબેનને ઊંઘ આવે છે, તો કુંભનદાસજીને ગમ્યું નહીં. આપણે વચ્ચે કરીશું, થોડી પંચાયતો એ કરીશું, વાંધો નહીં. તો કુંભનદાસજીને ગમ્યું નહીં, તો શું કીધું કે તું તો પ્રમાણમાં જઈને પડ્યો. તો કીધું ચત્રભુજદાસજીને, તું તો પ્રમાણમાં જઈને પડ્યો. એટલે આ જયારે બંને જણા વાતો કરતા હતા, ઉપર શ્રી ગોસાઈજી શ્રીનાથજીના શૃંગાર કરી રહ્યા હતા. ઉપર શ્રી ગિરિરાજજી ઉપર શ્રી ગોસાઈજી શ્રીનાથજીના શૃંગાર કરી રહ્યા હતા અને શ્રીનાથજી અચાનક હસ્યા. કારણ કે શ્રીનાથજીનું મન ક્યાં છે? ભક્તોની પાસે. શ્રીનાથજીનું મન, ભક્તોનું મન શ્રીનાથજી પાસે અને શ્રીનાથજીનું મન ભક્તોની પાસે. એટલે શ્રીજી ખડખડ હસ્યા. એટલે ગુસાઈજીએ પૂછ્યું કે બાવા ક્યો હસે? તો કે ऐसी कुंभनदासजी ने चतुर्भुजदासजी को कही કે કલ वो श्री गोकुल आए हते तो कहो કે તું તો પ્રમાણ में જાય ગીર્યો, પ્રમાણમાં ગયો. એટલે કે મૂકું હસવું, મને હસવું આવે છે. એટલે પછી તો ગુસાઈજી બી હસ્યા. પછી જયારે પોતે પોતાને ગાદી તકિયા પર બિરાજ્યા, એટલે ચત્રભુજદાસજીએ કહ્યું કે ચત્રભુજદાસજીએ દંડવત કર્યા. એટલે પછી કીધું કે મહારાજ આજે તો અમારા પિતા શ્રી કુંભનદાસજી આવું કીધું કે તું તો શ્રી ગોકુલ જાય કે પ્રમાણ में જાય ગીર્યો. તો વો કહા એટલે શું? એટલે પછી કીધું કે ભાઈ કુંભનદાસજી તો બડે ભગવદીય છે, મોટા ભગવદીય છે. એમનું મન ક્યારેય શ્રીનાથજીથી અલગ થતું નથી. એટલે શ્રીનાથજી સિવાય બધા પ્રમાણ માને છે. શ્રીનાથજીને ફલ અને છે જ, ફલ જ છે. શ્રીનાથજી તો ધર્મી સ્વરૂપ છે. તો એટલા માટે કહે છે, કારણ કે એમનું મન બીજે ક્યાંય લાગ્યું નથી. અને શ્રી ગોકુળની લીલા એટલે વ્રજ લીલાની અંદર આ 5 થી 11 અધ્યાય એટલે સુબોધનીજી અંતર્ગત પણ એ પ્રમાણ લીલા છે. અને શ્રીનાથજીનું સ્વરૂપ તો ફલ લીલાનું છે, તામસ ફલ લીલાનું સ્વરૂપ છે. તો એટલા માટે કુંભનદાસજી આવી આજ્ઞા કરી. એટલે ત્યાર પછી ક્યારે ચતુર્ભુજદાસજી પણ શ્રીજીને છોડીને પછી ક્યારેય પોતે બીજે કશે ગયા નથી. આવો પ્રસંગ આવે છે. તો આપણે ત્યાં અહીંયા અધ્યાય 5 થી 11 એટલે વ્રજ લીલા, શ્રી ગોકુળની લીલા. એ ગોકુળની લીલા એને કહેવાય, એને મહાપ્રભુજી શું કહે છે? તામસ પ્રમાણ પ્રકરણ. શું કહે છે? તામસ પ્રમાણ પ્રકરણ. હવે આની અંદર શું આવે છે? ગોકુળની લીલામાં આપણે 5મા અધ્યાયમાં નંદ મહોત્સવ આવશે. શરૂઆત ક્યાંથી થશે તામસ પ્રકરણનું? નંદ મહોત્સવથી. 5મા અધ્યાયમાં આવશે નંદરાયજી મહોત્સવ કરશે, નંદ ઘેર આનંદ ભયો. તો નંદ મહોત્સવનું વર્ણન આવશે.
એના પછી 6થા અધ્યાયમાં પૂતનાનો ઉદ્ધાર થશે, બરાબર. એના પછી 7મા અધ્યાયમાં શકટભંજન અને તૃણાવતનો ઉદ્ધાર થશે, બરાબર. 8મા અધ્યાયમાં પ્રભુનો નામકરણ સંસ્કાર અને પ્રભુની શ્રીમદ ગોકુળની અન્ય બાળ લીલાઓ એનું વર્ણન આવશે. 9મા અધ્યાયમાં દામોદર લીલા એટલે જે ખાડણીએ પ્રભુ બંધાયા એ દામોદર લીલાનું વર્ણન 9મા અધ્યાયમાં આવશે. અને 10મા અધ્યાયમાં પ્રભુ જે ખાડણિયાથી બંધાઈને યમલાર્જુનનો ઉદ્ધાર કર્યો, યમલ અને અર્જુન એ બે ગંધર્વ છે અને એ જે વૃક્ષ યોનિને પ્રાપ્ત થયા, તો એનો જે પ્રભુએ ઉદ્ધાર કર્યો એનું વર્ણન 10મા અધ્યાયમાં આવશે. અને 11મા અધ્યાયમાં જે ગોકુળથી પછી નંદ બાવા અને સપરિકર બધા વૃંદાવન તરફ પ્રયાણ કર્યું, વૃંદાવનમાં, કારણ કે ગોકુલમાં બહુ ઉત્પાત થયા એટલે બધા નંદ ઉપનંદ બધાએ એવું નક્કી કર્યું કે હવે આ સ્થળ છોડી દેવું, એટલે બધા વૃંદાવનમાં જઈને વસ્યા. તો એ જે લીલા છે એનું વર્ણન 11મા અધ્યાયમાં આવશે, બરાબર. તો આ 5 થી લઈને 11 અધ્યાય એ શું છે? તામસ પ્રમાણ, તામસ પ્રમાણ પ્રકરણ. બધાને સમજ પડી રહી છે? હવે આમાં કોઈને કઈ પ્રશ્ન હોય, ન સમજાયું હોય તો પૂછો. તામસ પ્રકરણમાં કરીને પૂછો, ડાયરેક્ટ અનમ્યુટ કરીને નહીં. તામસ પ્રકરણ સમજ્યા, એના પછી તામસ પ્રમાણ પ્રકરણ એની અંતર્ગત પૂછો, કોઈને કઈ પૂછવું હોય તમે. કોઈને ન સમજ પડી હોય તો અત્યારે પૂછી લેજો. હા, બોલો કલ્પનાબેન. હા, આપણે જયભાઈ તમે 8મો અને 11મું જરા ફરી સહેજ સમજાવશો? 8મો અધ્યાય અને 11 એ બે સંક્ષિપ્તમાં જરા સમજાવી દો. 8મા અધ્યાયમાં નામકરણ લીલા અને બીજી અન્ય શ્રીમદ ગોકુળની બાળ લીલા, 8મો અધ્યાય. અને 11મો અધ્યાય શ્રી ગોકુલમાં જે ઉત્પાદ થવાને કારણે જે વૃંદાવનમાં બધા જઈને વૃંદાવન તરફ પ્રયાણ કર્યું એ 11મો અધ્યાય, ગોકુલથી વૃંદાવન તરફ પ્રયાણ, એ 11મો. આકાંક્ષાબેન. જય શ્રી કૃષ્ણ જયભાઈ. મારે પૂછવું હતું કે શ્રી ગુસાઈનજીએ જે ટિપ્પણીજી લખ્યા એ શ્રી સુબોધિનીજી પર લખ્યા છે કે શ્રીમદ લાઈક ભાગવતજી ઉપર જ લખ્યા છે? કારણ કે આપે કહ્યું, સોરી, સુબોધનીજી ઉપર જ લખ્યા છે. કારણ કે આપે કહ્યું ને કે જે 3 શ્રી મહાપ્રભુજીએ નથી સુબોધિનીજી પર ટીકા લખી એની, પણ શ્રી ગુસાઈનજી પ્રભુચરણે લખી છે, તો જો એ સુબોધિનીજી પર એ આપણે થોડું સ્વતંત્ર લખ્યું છે, સંક્ષિપ્તમાં લખ્યું છે. એમાં શ્લોકબદ્ધ એવું નથી કે એક શ્લોકનું લખ્યું છે, સંક્ષિપ્તમાં આપે લખ્યું છે. અચ્છા, એટલે ત્યારે જ ભાગવતજીનું એ લઈને ટિપ્પણીજીમાં લખ્યું હશે. હા હા, પણ મૂળ ટીકા તો સુબોધનીજીની જ છે. હા હા હા, ભલે. ભાવનાબેન. જય શ્રી કૃષ્ણ. એટલે પ્રમાણ એટલે પ્રૂફ કહેવાય? આમ પ્રૂફ છે, આપણે પ્રમાણને પ્રૂફ કહીએ ને, એ નહીં ને? અચ્છા, પ્રૂફ બોલો છો? હા, એટલે આપણે સમજ્યા ને, પ્રમાણથી પ્રમેય સિદ્ધ થાય, પ્રમેયથી સાધન. પ્રમાણ એટલે પ્રૂફ, એટલે એ રીતે કે હા, એટલે પ્રૂફ કહી શકો કે કોઈને એવું કંઈક પ્રમાણ જોઈતું હોય કે સાક્ષાત પુરુષોત્તમ છે કે નહીં, તો એનું અહીંયા પ્રમાણ. તામસ ભક્તો માટે આ પ્રમાણ છે. એટલે સાબિતી પણ કહી શકાય ને? હા હા, એવું છે, એવું છે. પણ મહાપ્રભુજીએ પ્રમાણ, પ્રમેય, સાધન, ફલ એ રીતે 4 વિભાગ કર્યા છે. બોલો માલતીબેન.
એ વિસ્તારથી તો જયારે આપણે અધ્યાય જોઈશું ને ત્યારે અત્યારે ખાલી એટલું જ લખી રાખો કે 10મા અધ્યાયમાં યમલા અર્જુન જયારે ખાંડણીયા સાથે પ્રભુ બંધાય છે પછી બે વૃક્ષો ની વચ્ચે જઈને વૃક્ષોને પાડે છે ને એ યમલ અને અર્જુન બે ગંધર્વ છે. એ વિસ્તારથી તો જયારે અધ્યાયમાં પ્રવેશ કરીશું એમાં જોઈશું. બોલો અમિતાબેન. હા જયભાઈ, જય શ્રી કૃષ્ણ. પ્રમાણ એટલે મૂળ કારણ, આમ મૂળ કારણ. મૂળ કારણ બરાબર છે. તમે આ યમુનાજી નું ત્યારે છે ને સમજાવ્યું હતું, સ્ટાર્ટ કર્યું હતું ને ત્યારે યમુનાજી નું. હા હા, બધું આ બધી રીતે છે. પ્રમાણ અને ઘણા બધા અર્થો થાય. તો અહીંયા આપણે તામસ પ્રમાણના અધ્યાય જોયા. હવે આપણે 5 થી 11 અધ્યાય થયા. એના પછી 3 પ્રક્ષિપ્ત અધ્યાય આવે છે. 3 અધ્યાય પ્રક્ષિપ્ત આવે છે, 12, 13 અને 14. 12, 13 અને 14 આ 3 શું છે? પ્રક્ષિપ્ત અધ્યાય છે. પ્રક્ષિપ્ત એટલે કોઈએ પાછળથી ઉમેર્યા છે. બરાબર, પ્રક્ષિપ્ત નો અર્થ થાય કોઈએ પાછળથી ઉમેર્યા છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે આ વિષ્ણુ પુરાણ માંથી લીધેલા છે આ 3 અધ્યાય. હવે આ 12, 13, 14 અધ્યાયમાં શું આવે છે? તો 12મા અધ્યાયમાં અઘાસુરનો ઉદ્ધાર. પ્રભુ 12મા અધ્યાયમાં અઘાસુરનો ઉદ્ધાર કરે છે. 13મા અધ્યાયમાં બ્રહ્માજીને જે મોહ થયો એનો પ્રભુ નાશ કરે છે. બ્રહ્માજીના મોહનો નાશ કરે છે 13મા અધ્યાયમાં. અને 14મા અધ્યાયમાં બ્રહ્માજીએ જે ભગવાનની સ્તુતિ કરી એનું વર્ણન છે. 12, 13, 14. બરાબર, આ 3 છે પ્રક્ષિપ્ત અધ્યાય. આ સુખદેવજીએ જયારે પરીક્ષિતને કથા કહી એમાં આ 3 અધ્યાય નહોતા. એ સમયે આ 3 અધ્યાયની લીધા નથી. મહાપ્રભુજીએ તો બહુ જબરજસ્ત કારણો આપ્યા છે અંદરથી બી. એ જયારે આપણે જોઈશું ને ત્યારે ચિંતન કરીશું. એ તો મહાપ્રભુજી જ કરી શકે, પણ બહુ જબરજસ્ત કારણો આપ્યા છે. ને આ વસ્તુ બીજા કોઈ સમજી નથી શક્યું, કોઈ આચાર્ય. એકલા આપણા મહાપ્રભુજી જે છે જેમણે આ વસ્તુ સાબિત કરી છે કે આ 12, 13, 14 પ્રક્ષિપ્ત અધ્યાય છે. બાકી કોઈ પણ આચાર્ય આગળના કે કોઈ પણ ટીકાકારો આ વસ્તુ પણ સમજી નથી શક્યા કે જે મહાપ્રભુજીએ, એક કેવલ શ્રી મહાપ્રભુજીએ, આપણા મહાપ્રભુજીએ જ બતાવી છે કે આ 3 અધ્યાય પાછળથી ઉમેર્યા છે. બરાબર, એટલે આપણને આ ગર્વ હોવો જોઈએ. આપણા શ્રી મહાપ્રભુજી કેટલું બધું સામર્થ્ય આપ્યું. તો આ જે છે 12, 13 અને 14 આ 3 અધ્યાય શું છે? પ્રક્ષિપ્ત અધ્યાય છે. એના પછી આવે છે તામસ પ્રમેય અધ્યાય. સ્મિતાબેન, કઈ પ્રશ્ન છે? હા, જય શ્રી કૃષ્ણ. આમાં છાક લીલા પણ આવશે ને? હા, એ છાપ લીલાની અંતર્ગત. હવે આપણે જોઈએ તામસ પ્રમેય. બરાબર, તામસ પ્રમેય પ્રકરણ જોઈએ. હવે તામસ પ્રમેયના 7 અધ્યાય એ કયા? તો 15 થી લઈને 21. કયા? 15 થી 21. હવે એની અંદર 15, 16, 17, 18, 19, 20 ને 21. તો એમાં 15મા અધ્યાયની અંદર ધેનુકાસુરનો ઉદ્ધાર. ધેનુકાસુર કરીને અસુર છે, એનો પ્રભુએ ઉદ્ધાર કર્યો. એ અને કાલિય નાગની લીલાનું વર્ણન એ 15મો અધ્યાય છે. 16મા અધ્યાયમાં નટવર લીલા, એટલે પ્રભુએ જે કાલિય નાગ ઉપર નૃત્ય કર્યું, કાલિય નાગ ઉપર જે કૃપા કરી અને કાલિય નાગના ફેણ ઉપર જે નૃત્ય કર્યું આદિ, એ જે લીલા છે એ 16મા અધ્યાયમાં છે. એના પછી 17મા અધ્યાયમાં કાલિય નાગના ઇતિહાસ, કાલિય નાગ કેમ યમુનાજીમાં આવીને વસેલો એનો ઇતિહાસ, અને પ્રભુએ જે દાવાનળનું પાન કર્યું, પ્રથમવાર, 2 વાર દાવાનળનું પાન કર્યું છે. તો એમાં પ્રથમ વાર જે દાવાનળ સમજો છો ને, વનમાં આગ લાગે એને કહેવાય દાવાનળ. તો વ્રજ ભક્તોને દાવાનળમાંથી જે આપે બચાયા વ્રજવાસીઓને, તો દાવાનળનું પાન કર્યું. આપણે ત્યાં છે ને બહુ સુંદર સુરદાસજીનું પદ છે, દાવાનલ કો પાન કિયો પીબત દૂધ સિરાય.
બલબલ ચરિત્ર શ્રી ગોકુલરાય. દાવાનળનું પાન કરી ગયા અને દૂધ સહેજ ગરમ હોય તો દાજી જાય છે. આવા આપણા પ્રભુ છે. દાવાનલ કો પાન કિયો પીબત દૂધ સિરાય. એકવાર સહેજ ગરમ દૂધ કોઈ ભીતરિયાએ ધર્યું તો જઈને મહાપ્રભુજીને ફરિયાદ કરી દીધી શ્રીનાથજીએ કે મોકું તાતો દૂધ ધરતે મોકું સુહાત નાહી, હોઠ બળી જાય એટલે હોઠ વળી જાય છે. શ્રી ખીર જ્યારે ખીર નારાયણદાસ બ્રહ્મચારી જે તાતી તાતી સહેજ ગરમ ધરી તો આપના અંગુશ એટલે આંગળીઓના ટેરવા અને હોઠ લાલ થઈ ગયા. આજે પણ સહેજ લાલાશ પડતા છે એવું કહેવાય છે કે શ્રી ચંદ બાવાના જે હાથની જે આ ઉપરના ટેરવા હોય એ કારણ કે ખીરમાં હાથ પધરાયો. જો ઠાકોરજીની લીલા ખીરમાં હાથ પધરાયો, ગરમ લાગ્યું એટલે આમાં હાથ ખંખેર્યા અને મુખમાં આપણે પણ કેવું કરીએ સહેજ ગરમ લાગે તો મુખમાં આમ હાથ કર્યો એટલે ત્યારે હોઠ લાલ થઈ ગયા અને ટેરવા લાલ થયા. તો ત્યાંથી લઈને આજ સુધી બે સ્વરૂપો એવા છે કે જેના હોઠ અને હસ્ત લાલ છે. એક તો શ્રી ગોકુલચંદ્રમાજી અને બીજા પદ્મા રાવલને માથે જે બિરાજતા પદ્મા રાવલના ઠાકોરજી. પદ્મા રાવલના માથે કયા સ્વરૂપ બિરાજતા 84 વૈષ્ણવમાં ભારતીબેન? અષ્ટભુજાજી. હા, અષ્ટભુજાજી. સુંદર. એ અષ્ટભુજાજીને ત્યાં પણ પદ્મા રાવલજીએ જયારે તાતી ખીર ધરી તો એમને ત્યાં પણ સેમ પ્રસંગ થયો. એટલે આ બે સ્વરૂપ એવા છે કે જેમના હસ્ત અને હોઠ એ લાલ છે એવું કહેવામાં આવે છે, એવું વર્ણન મળે છે. હવે આના પરથી મને એક વાત યાદ આવી. ઘણા સમયથી મારે કહેવું હતું, જયારે બધા વૈષ્ણવો વધાઈને બધું લેતા હતા કે ધોલ ને લેતા હતા, મેં 2-3 વૈષ્ણવ એવા જોયા કે પત્તું ફેરવવું હોય ને પુસ્તકનું તો હોઠ ઉપર કે જીભ ઉપર હાથ લગાવીને ફેરવે. જો આમાં 2 અપરાધ છે. ક્યારે પણ આવી ટેવ હોય તો છોડી દેજો. મેં 2-4 જણને જોયેલા વિડીયોમાં, અને જે લોકોના વિડીયો બંધ જ હોય છે, કયા કારણથી બંધ હોય છે ખબર નહીં, કે સૂઈ જાય છે કે શું રીઝન છે મને, પણ એવા તો અલગ જ હશે. જેટલા વિડીયો ચાલુ હોય છે એમાં મેં 4-5 એવા જોયા તો કે જે આ પેલું આંગળી હોઠ ઉપર કે જીભ ઉપર લગાવીને પત્તું ફેરવે. જો આમાં 2 અપરાધ થાય. એક તો જે અત્યારના સમયમાં જો કે સમજ ઓછી છે એટલે જૂઠન આદિ સમજતા નથી લોકો, એઠું જૂઠું બધું સમજણ જે છે એ છે નહીં. તમે હાથ જ્યારે હોઠને લગાવો ને કે જીભને લગાવો તરત હાથ ધોવા પડે. એમને પણ જો એમને પણ અડી જાય ને, કારણ કે તમારા હાથ જૂઠન થઈ જાય. એ હાથ જો ક્યાંય પણ લાગે ને, કારણ કે જીભ ઉપર શું હોય? લાળ હોય. હોઠ ઉપર કે જીભ ઉપર શું હોય? લાળ હોય. થૂંક હોય કે લાળ, જે પણ કહો, એટલે એને અશુભ માનવામાં આવે છે. એને અડકીને જો તમે ઠાકોરજીની કોઈ સામગ્રીને, ઠાકોરજીના વસ્ત્રને, ઠાકોરજીના શૃંગારને અડકી ગયા ને પછી એ બહાર આવી જાય. ઠાકોરજી એને અંગીકાર જ ના કરે, કારણ કે એ તમારું જૂઠન થઈ ગયું. ખબર પડી? બહુ મોટો અપરાધ છે. હવે તમે કહો કે આ તો પુસ્તકજી છે, બરાબર. પુસ્તકજીને પણ એ રીતે પાનું ફેરવવાના 2 અપરાધ છે. પહેલું, આપણે ત્યાં અક્ષર બ્રહ્મ મનાય છે. જ્યારે ઠાકોરજીના ભગવદ લીલા વિષયક કોઈ પણ પુસ્તક હોય, એવું નહીં કે શ્રીમદ ભાગવતજી કોઈ એકલા જ, એવું ના હોય. કોઈ પણ જે પુસ્તકની અંદર ભગવદ નામ છે કે ભગવદ સ્વરૂપનું, ભગવદ લીલાનું વર્ણન છે, એ સ્વરૂપ ભગવદ સ્વરૂપ જ મનાય. ભાઈ કોણ છે માઈક અનમ્યુટ કરે? તો એ સ્વરૂપ જે પુસ્તક છે એ ભગવદ. કોઈનો માઈક અનમ્યુટ છે, મને દેખાય તો નામ આપજો. તો એ ભગવદ સ્વરૂપ થઈ જાય એટલે એક તો તમે એ જૂઠન વાલા જે હાથ જ્યારે શ્રીમદ ભાગવતજીને તો ભૂલથી ના લગાવાય, અને બીજા કોઈ પુસ્તકને પણ લગાયા એટલે તો તમારો ઠાકોરજીના સ્વરૂપને તમે લાળ લગાવો ને એટલો અપરાધ થાય. એટલે ક્યારે પણ એવું કરાય નહીં. અને બીજી વસ્તુ, તમે જ્યારે જૂઠણથી કોઈ બી હાથથી પાનું ફેરવો પછી કોઈ બીજાનો પણ જો એમાં હાથ અડકી જાય ને ભૂલે ચૂકે તો એને પણ અપરાધ લાગી જાય.
કારણ કે એમાં હોય તમારું જેમ સંભરવાલાજીના સ્ત્રીથી અપરાધ થયો, મહાપ્રભુજી સંભરવાલાજી પર પણ ખીજ્યા ને, તો કોઈ તમારો કરેલા દ્વારા કાકૃતિ દ્વારા કોઈ ભૂલથી એને કોઈ બીજું અડકે તો એને પણ અપરાધ એટલો જ લાગ્યો. એટલે ક્યારે પણ આવી ભયંકર ભૂલો કરવી નહીં, ઉતાવળ કરવી નહીં. તમને કદાચ હાથ કોરા થઈ જાય છે કે પછી તમારે જલની જરૂર પડે છે તો એક વાડકીમાં જલ લઈને બેસો, થોડું થોડું, અને એમાં તમે આંગળી કરીને તમે પાણી ફેરવો, કદાચ જરૂર પડતી હોય તો. મને નથી લાગતું જરૂર પડે, આ તો ઘણા એવી ટેવ હોય, બરાબર. બાકી જરૂર હોતી નથી કોઈ એવા હાથ અડકાડવાની. આ વાત હું રોજ કહેવાનું, કારણ કે જ્યારથી મેં જોયું હતું છેલ્લે યમુનાજીના કે કંઈક ચિંતન જોયું હતું જેમાં હું છુપાઈને જોડાયો હતો. મારા તો 2-3 એકાઉન્ટ છે, તો હું જોતો હતો કે કોણ કેવું જોડ લે છે, શું લે છે. તો હું કશું બોલ્યો નતો, પણ ત્યારે હું જોતો હતો બધાનું કે કોણ કોણ જોડાય છે, કોણ નથી જોડાતું, કોણ ભાગ લઈ રહ્યું છે, કોઈને ખબર નથી. પણ એ સમયે મેં બધાનું ત્યારે લાઈવ સાંભળેલું, બરાબર. તો એ સમયે મેં બહુ બધું આ 4-5 જણની આ વસ્તુ માર્ક ઓલરેડી કરેલી, બરાબર. કે નામ તો મને કોઈ યાદ નથી, મને આમ બી નામ યાદ નથી રહેતા, આપણે નામ નહીં લઉં, પણ આપણે જાતે જોઈ લેવાનું. યેન કદકેન પ્રકારેણ, કોઈને જો આવી ટેવ હોય તો એ સુધારી લે, બરાબર. ટ્રાય કરજો કે સુધરી જાય. ને હવે આગળથી આપણે જાણ્યા પછી આવો અપરાધ ના કરીએ, કે આ આપણા પુષ્ટિ માર્ગની રીતને અનુરૂપ નથી. અને જો આવી ભૂલ જો કદાચ સેવામાં કોઈ વાર થઈ જાય, કીર્તનના પુસ્તકોને હાથ અટકી જાય તો બહાર આવી જાય પુસ્તકો, મંદિરને હોય ને તમે બહાર આવી જાય, ચાલે જ નહીં પછી એ પુસ્તક. એટલી બધી પહેલાના બાળકોને બધા મેળ રાખતા કે કોઈ કીર્તનિયાને એવી રીતે જોઈ જાય ને તો બહુ ફટકારતા કે તે આવા જૂઠણના હાથ અહીંયા. કારણ કે કીર્તનના પુસ્તક ભગવત સ્વરૂપ જ ગણાય. એને તો પહેલાના સમયમાં રેશમી વસ્ત્રના પેલા રેશમી વસ્ત્રમાં બાંધીને રાખવામાં આવતા, હસ્તલિખિત છે એ સમયના. એટલું બધું માન આપવામાં આવતું કે જેમ ઠાકોરજીને ઝાંપીજીમાં રાખીએ એ રીતે કીર્તનના પુસ્તકોને પણ જયારે કીર્તન થઈ જાય, શયન થઈ જાય એટલે કીર્તનના પુસ્તકની અંદર રહેલા પ્રભુ પણ પડી ગયા. એટલે એ ભાવથી રેશમી વસ્ત્રમાં, જો અત્યારે હું પણ આ શ્રી ભાગવતજી થઈ જાય એટલે આ રેશમી વસ્ત્ર ઉપર ઓઢાડી દઉં. આ હું મારી સાથે જ રાખું, અહીંયા મારા પુસ્તકજી હોય કીર્તનના, એના પર ઓઢાડી દઉં. આ એક ક્રમ છે પ્રાચીન. આપણે તો બધા આપણી પરંપરાઓ ભૂલી ગયા છીએ, પણ મહાપ્રભુજીની કૃપાથી હું ભૂલવા નહીં દઉં, બરાબર. તો આ બધું જ્યાં સુધી તમે બધા જે પણ ભગવદ સ્વરૂપ નહીં સમજો ને ત્યાં સુધી પ્રભુના લીલાનો અનુભવ નહીં થઈ શકે. આ સ્પષ્ટ છે. પ્રભુને પ્રોપર આપણે, ધારો કે મોદી આવવાનું હોય આપણા ઘરે, કેટલી બધી આપણે તૈયારીઓ કરી, બરાબર. કેટલા બધા સજી ધજીને બેસીએ અને સેવામાં લગર વગર જઈએ. કણ જોવા વાળું છે, સાચું છે કે નહીં? ત્યારે તો આપણે નથી વાળ ઓળતા, નથી કોઈ બિંદી કરતા. અરે સૌથી સુંદર તૈયાર તો સેવામાં જ થઈને જવાનું હોય કે મારો ધણી આજે મને જોઈને ખુશ થાય. પ્રભુ કઈ લૌકિક સુંદરતાથી રીતતા નથી, પણ આપણામાં તો એ હોય ને. આપણે આવશે નંદ મહોત્સવમાં, તો જયારે નંદ મહોત્સવમાં ગોપીજનોએ સાંભળ્યું કે પ્રભુનું પ્રાગટ્ય થયું છે તો દોડી ના ગઈ, તૈયાર થવાનો સમય લીધો, તૈયાર થઈને ગઈ. વ્રજ ભક્તો તૈયાર થઈને ગયા, એવું તરત ગાડાની જેમ દોડ્યા નહીં. એ દોડ્યા રાસમાં, ઉલટા પુલટા શૃંગાર કરીને. એનો પ્રકાર અલગ છે. પણ જયારે નંદ મહોત્સવની ખબર પડી કે નંદ બાવાને ત્યાં પુત્ર થયો છે તો 16 શૃંગાર સજીને એ વ્રજ ભક્તો નંદાલયમાં પધાર્યા, કારણ કે ઉત્સવ છે. તો આપણે ત્યાં પણ જયારે આપણે આપણા પ્રભુના નિકટ જઈએ તો 16 શૃંગાર ન કરીએ તો વાંધો નહીં. સોનાના શૃંગાર ભલે બીજા માટે રાખો, કે કોઈ બીજું આવે તો એને દેખાડવા માટે, કે મેરેજમાં જવા માટે તો 1000 જાતના મેકઅપ કરીને કે તૈયાર થઈને જઈએ, ભલે રાખો, પણ એટલીસ્ટ પ્રભુ સામે લગર વગર તો ના જઈએ, સુંદરતાથી જઈએ, કે પ્રભુને લાગે કે મારા જેવો કોઈક તો છે, કંઈક તો એવું છે કે જે મારી સેવા કરવા મારી પાસે આવ્યો છે. સાવ એવા પ્રભુને જયારે પૂતના આવી ને તો પ્રભુએ નેત્ર બંધ કર્યા. 6ઠ્ઠા અધ્યાયમાં આવશે. એટલે પ્રભુ, આપણે હવે પૂતના બનવું છે
કે પ્રભુ આપણને જોઈને આંખો મીચી દે એવા બનવું છે કે પ્રભુ આપણને એકી ટસે જોયા કરે એવા બનવું છે, એ આપણે નક્કી કરવાનું. બરાબર. પ્રભુએ તો બે લીલા કરી છે. વ્રજ ભક્તોને નૈન ભરીને નિરખ્યા અને પૂતના ઈ તો આંખો બંધ કરી લીધું. બરાબર. હવે આપણા ઉપર છે કે પ્રભુ આપણી ગણના શેમાં કરે છે. બરાબર. એટલે પેલા વિખરાયેલા વાળ હોય, પેલું ગમે એવા હોય, પ્રભુને ડર લાગે કે એ આ સ્તનપાન કરાવશે. એટલે વિચારીને જવું. બરાબર. ચલો હવે આપણે આવી જઈએ. બધા બહુ બગાસા ખાતા હતા ને એટલે થોડું હવે પાછું રેખાબેન, આ બીજા બધા બેન ના બધા હવે બગાસા જતા રહેશે એવું માનું છું. બહુ બધા જેવા જ બધા બગાસા જ ખાય હમણાંથી. 3-4 જણને જોયા એટલે મેં કહું વચ્ચે થોડું આવું કંઈક લાવી દઈએ. તો ચલો હવે આપણે તામસ પ્રમેય પ્રકરણ, થોડું અઘરું છે બધું, પણ સમજતો તો ધીમે ધીમે સમજાઈ જશે. ચલો તામસ પ્રમેય પ્રકરણ, એની અંદર અધ્યાય 15 થી 21. 15 થી 21. ચલો 15મા અધ્યાયમાં શું છે? તો 15મા અધ્યાયમાં જે છે ધ્યાનકાસુરનો ઉદ્ધાર. અરે આપણે આ જોઈ લીધું ને 15, 16, 17. હા, એ બધું જોઈ લીધું. 15, 16, 17 જોયા ને આપણે 18 થી જોઈએ છે. 18મા અધ્યાયમાં પ્રલંબાસુરનો ઉદ્ધાર. પ્રલંબાસુરનો ઉદ્ધાર. 19મા અધ્યાયમાં પ્રભુએ બીજી વખત જે દાવાનળનું પાન કર્યું એનું વર્ણન છે. 19મા અધ્યાયમાં પ્રભુએ દ્વિતીય વાર, બીજી વાર દાવાનળનું પાન કર્યું એનું વર્ણન છે. 20મા અધ્યાયમાં ખટ ઋતુનું વર્ણન, બધા અલગ રજની ઋતુઓનું વર્ણન છે. વર્ષા, શરદ આદિ ઋતુઓનું વર્ણન છે. અને 21મા અધ્યાયમાં વેણુ ગીત છે. વેણુ ગીત પુન યુગલ ગીત કી રસ બરખા ખાઈ પ્રગટ વે માર્ગ રીત દિખાઈ. બરાબર. અને શ્રી લક્ષ્મણ સુત ને કહું ગાવે, પદ્મનાભદાસજીનું પદ છે. એમાં પણ દમલા પ્રભુદાસ બડ ભાગી તિનકો પુન પુન આપ શીખાવે વેણુ ગીત પુન યુગલ ગીત કી નૈનન સેનન બતિયા ભાવે. એટલે વેણુ ગીત અને યુગલ ગીતને મહાપ્રભુજીએ મુખ્ય રાખ્યા છે. આપણે ત્યાં શું છે? વેણુ ગીત અને યુગલ ગીત 4 ગીતો છે. વેણુ ગીત, એના પછી પ્રણય ગીત, યુગલ ગીત અને ભ્રમર ગીત. બરાબર. તો આ રીતે છે. પણ એની અંદર મહાપ્રભુજીએ વેણુ ગીત અને યુગલ ગીત જે છે એને મુખ્ય રાખ્યા છે. અને ગોપી ગીત, સોરી, ગોપી ગીત પણ છે 5મું, એ મારાથી ભૂલાઈ ગયું. તો ગોપી ગીત પણ છે. તો આમ તો પ્રણય ગીત અને ગોપી ગીત એક જ છે, એને પ્રણય ગીતનો જ ભાગ છે ગોપી ગીત પણ. તો મુખ્ય 4 ગીતો આપણે વેણુ ગીત, ગોપી ગીત, યુગલ ગીત અને ભ્રમર ગીત. પણ એમાં મહાપ્રભુજીને જે પ્રિય છે એ વેણુ ગીત અને ભ્રમર ગીત, અરે યુગલ ગીત. વેણુ ગીત અને યુગલ ગીત. બરાબર. આ 2 ગીતો જે છે એ આપણે ત્યાં મુખ્ય છે. તો 21મો અધ્યાય જે છે તામસ પ્રમેય, એની અંદર જે છે વેણુ ગીતનું વર્ણન છે. બરાબર. ગીત એટલે જે ગોપીજનોએ જે ગાયું એને કહેવાય ગીત. બરાબર. તો અહીંયા ગોપીજનોએ વેણુ ગીત ગાયું છે ત્યાં. તો આ રીતે તામસ પ્રમેય અધ્યાય 7. હવે આમાં કોઈને ન સમજ પડી હોય તો પૂછી. કલ્પનાબેન. છે કોઈને કઈ પ્રશ્ન? તો આપણે સમજ્યા તામસ પ્રમાણ, એના પછી 3 અધ્યાય સમજ્યા પ્રક્ષિપ્ત, એના પછી 7 અધ્યાય તામસ પ્રમેયના. આ રીતે ટોટલ આપણે કેટલા સમજ્યા? 7 ને 7 14 અને પેલા 3 એટલે 17 અધ્યાય. બરાબર. એટલે અધ્યાય 5 થી લઈને 21 સુધીના 10મ સ્કંદમાં. બરાબર. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. કાલે આપણે તામસ સાધન, તામસ ફલ અને એક હું બહુ એક વાત કહીશ
અલગથી કે આપણા માર્ગમાં એક એવો પણ ગ્રંથ છે જેની અંદર આખું તામસ પ્રકરણ આવી જાય છે 4 જ શ્લોકમાં. તો શોધજો, કોઈને ખબર હોય તો ઠીક છે, ના ખબર હોય તો શોધજો. બરાબર. એ ગ્રંથની પણ કાલે હું ચર્ચા કરીશ અને બતાવીશ કે આ જે ગ્રંથ આપણે ત્યાં છે, આપણા મહાપ્રભુજી ગોસાઈજી કેટલી કૃપા કરી છે કે એ 4 શ્લોક બોલી લઈએ તો આખું તાંભળ એની ચર્ચા કાલે કરીશું, આજે નહીં. તો આ રીતે આપણે 21 અધ્યાયો જે છે એનું ચિંતન કર્યું. બરાબર. હવે આમાં કોઈને કઈ પ્રશ્ન હોય પ્રમાણ પ્રમેયમાં તો એટલી જ ચર્ચા અત્યારે કરવાની છે, વિષયને અનુરૂપ. વિષય છોડીને બીજી કોઈ ચર્ચાના પ્રશ્ન નહીં. કોઈનો હેન્ડ રેસ હોય તો મને દેખાઈ નથી રહ્યો. હા, બોલો ભાવના. આપણે આ કીર્તન છે ને માર્ગ રીત દેખાઈ, એમાં પણ છે ને કે જરાક વાર વિશ્રામ કરીને પછી વેણુ ગીત અને યુગલ ગીત રોજ એની તો લેતા. પંક્તિ તો હું એની તો પંક્તિ બોલ્યો, વેણુ ગીત યુગલ ગીત કી રસ બરખા બરખાઈ પ્રગટ વે માર્ગ રીત. માર્ગ રીત દેખાઈ.